જુનાગઢ શહેરની સિવિલ હોસ્પિટલ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા 8 કરોડના ખર્ચે જુનાગઢની સિવિલ હોસ્પિટલ બનાવવામાં આવી છે, પણ સિવિલ હોસ્પિટલ જાણે પ્રાઇવેટ હોસ્પિટલ હોય તેવા ચિત્ર જોવા મળે છે. કારણ કે જુનાગઢ સિવિલ હોસ્પિટલ જ્યારથી મજૂરી કેટે લઈ જવામાં આવી છે ત્યારથી જુનાગઢ સિવિલ હોસ્પિટલની હાલત ખંડેર જેવી જોવા મળી છે. જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં કોઈ પણ જાતની દવાઓ નથી, દર્દીઓને બહારથી દવા લખી દેવામાં આવે છે. ટોયલેટ બાથરૂમની હાલત ગંભીર હોય છે, સફાઈના પ્રશ્નો છે, તેમજ ભ્રષ્ટાચારના મુદ્દાઓ છે. અને આ ભ્રષ્ટાચાર ખૂબ જ વધી રહ્યો હતો ત્યારે ઋષિકેશભાઈ પટેલે તાજેતરમાં જ આરોગ્ય વિભાગના મિનિસ્ટરે જુનાગઢ સિવિલની મુલાકાત કરી હતી અને મુલાકાત દરમિયાન દરેક વોર્ડની મુલાકાત કરી અને દર્દીની હાલત અને તબિયત પૂછી હતી. અને ત્યારબાદ ઋષિકેશ પટેલ સાહેબ સાથે અધિકારીઓ મિટિંગ કરી હતી અને મિટિંગમાં અધિકારીઓ સિવિલ હોસ્પિટલ ખૂબ જ સરસ છે, ખૂબ જ મશીનરી છે, ખૂબ જ સારી હોસ્પિટલ છે, ખૂબ જ સારા ડોક્ટરો છે, ખૂબ જ સારો સ્ટાફ છે તેવા સબ સલામતના દાવા રજૂ કરવામાં આવ્યા હતા. પરંતુ આ વાત સાંભળી જુનાગઢ સૌરાષ્ટ્ર મીડિયા ચોંકી ઉઠ્યું હતું. ત્યારબાદ જે જુનાગઢ સિવિલ હોસ્પિટલના ચાલતી લાલિયાવાડીના જે કૌભાંડો છે તે સૌરાષ્ટ્ર મીડિયા ન્યૂઝના માધ્યમથી ડિબેટો શરૂ કરવામાં આવી છે અને લોકો શું કરે છે તો આવો આપ સૌ આ ડિબેટના માધ્યમથી જાણો સિવિલ હોસ્પિટલ કેવી હોય છે અને કેવા પ્રકારના ભ્રષ્ટાચારો છે, શું સિવિલ હોસ્પિટલની માંગો છે. આવો આપ સૌ સાથે મળી અને જુનાગઢ સિવિલ હોસ્પિટલને મલ્ટી હોસ્પિટલ બનાવીએ. રોલ સર આજે હોસ્પિટલની મુલાકાતે ક્યાં પર્પસ શું? ગુજરાતની અંદર રિજિયન વાઇઝ જે આપણી મેડિકલ કોલેજો છે, હોસ્પિટલ છે અને સાથે સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ડિસ્ટ્રિક્ટ પીએચસી, સીએચસી આ તમામે તમામ બાબત બાંધકામથી લઈ અને આરોગ્ય સુધી એટલે ટ્રીટમેન્ટ સુધી અને સાથે સ્ટાફ અને જે પણ લોકો દર્દીઓ ત્યાં પહોંચતા હોય એમની સેવાઓમાં થયેલા સુધાર સરકારે ઘણી બધી ખૂબ કરોડો રૂપિયા ખર્ચી અને આધુનિક અને સારી સારવારો ઉપલબ્ધ કરાવી છે. એ ઉપલબ્ધતા લોકો સુધી પહોંચી ગઈ, કેવી રીતે પહોંચી, ક્યાં આગળ નાની મોટી કેવી લેકિંગ છે, શું છે, કેવી રીતે સુધારી શકાય, મોટાભાગની વ્યવસ્થાઓમાં સંતોષકારક. ગઈકાલે હું ભાવનગર હતો અને ભાવનગર પણ વ્યવસ્થા પીએચસી, સીએચસી, સબ ડિસ્ટ્રિક્ટ અને આપણી જે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ આ તમામ એના બાંધકામથી લઈ અને આરોગ્યની સારવાર સુધીની તમામ બાબતોનું આપણે ત્યાં આકલન કર્યું અને દરેક પૂછપરછ કરી અને જ્યાં લેકિંગ લાગ્યું ત્યાં જરૂરી વાત રાજ્ય સરકારને કરવાની હોય રાજ્ય સરકાર કરશે અને નીચે જિલ્લા વહીવટી પ્રશાસનિક તંત્રએ જે કામ કરવાનું છે એ કામ કરવાની સૂચનાઓ પણ આપી. પરંતુ મોટાભાગે
ખૂબ સંતોષકારક આપણને જોવા મળ્યું છે. અને ઘણી વખતે 100 વાત સારી હોય, પરંતુ ક્યાંક એક વાત ક્યાંક નબળી હોય તો એ નબળી ઉપસીને આપતી હોય છે. એટલે એકંદરે દર્દીઓના હિતમાં રાજ્ય સરકારને આદરણીય નરેન્દ્રભાઈના સમયથી હેલ્થ કેરને અને એજ્યુકેશનને ખૂબ પ્રાયોરિટી અને તવજ્જો આપી અને ગુજરાત રાજ્યમાં ખૂબ સારું કામ થયું છે. અને હું માનું છું ત્યાં સુધી હજુ પણ આવતા સમયમાં રાજ્ય સરકારે અનેકવિધ યોજનાઓ ગરીબ દર્દીઓ માટે, મધ્યમ વર્ગના દર્દીઓ માટે મૂકેલી છે. એનો મહત્તમ લાભ એ લોકોને કોઈ પણ મુશ્કેલી વગર મળે એ રાજ્ય સરકારનો પ્રયાસ. ખાસ કરીને જોવા જાય તો સર, જે પ્રાઇવેટ ડોક્ટરો છે, જે પ્રેક્ટિસને અહીંયા 2 કલાક કે 5 કલાક આવવાનું હોય છે સર, અહીંયા કોઈ આવતું નથી, માત્ર સિગ્નેચર કરીને જતા રહે છે સર, અને દર્દીઓને પારાવાર હાલાકી ભોગવવી પડે છે. આવી એક વાત આવે છે સર. સીએમ સેતુ અંતર્ગત આપણે દરેક જગ્યાએ રાજ્યની અંદર આ સેવાઓ આપણે આપીએ છીએ. એ લોકો ક્યાંય નાના સેન્ટર હોય કે મોટા સેન્ટર હોય, અથવા તો કોઈ મોટી મેડિકલ આપણી હોસ્પિટલ કે કોલેજ હોય, ત્યાં આગળ આવા સ્પેશિયલાઇઝ, સુપર સ્પેશિયલાઇઝ ડૉક્ટરો મેળવવામાં મુશ્કેલી પડતી હોય છે. સીએમ સેતુની યોજના એટલા માટે જ મૂકી હતી કે વધારાના અને વિશેષ કલાકોમાં આવીને અહીંયા સેવા આપી શકે, પરંતુ કમ ભાગ્યે આપણને એવા ડૉક્ટરોની સેવાઓ ઓછી ઉપલબ્ધ થાય છે. અહીંયા આ જ હોસ્પિટલમાં અને તમામ હોસ્પિટલમાં સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો માટેના ઇન્ટરવ્યૂ પણ કાઢવામાં આવે છે. અને સીએમ સેતુમાં આપણે સામે ચાલીએ અને એ નગરની અંદર અથવા તો એ શહેરની અંદર કોઈ પણ આવા ડૉક્ટરો હોય તો સામે ચાલીને સંપર્ક કરી અમને વિનંતી પણ કરીએ છીએ કે અહીંયા આવો, અહીંયા અમે તમને સાથે ડેમ્યુનેશન પણ કરીશું, આપીશું, અને આપ દર્દીઓની સારવાર માટે આવો. પરંતુ કમ ભાગ્યે પ્રતિસાદ ઓછો મળ્યો છે. અમારા વિભાગે એને રિવ્યૂ કરી અને એના રેટ રિવિઝનનું પણ વિચારી રહ્યા છે. રાતના ડોક્ટરો છે સર, એમાં માત્ર જીઆરથી ચાલવામાં આવે છે, કોઈ ક્વોલિફાઈડ ડોક્ટર હોતા નથી. જે અમુક કેસીસ આવે છે સર, એને પ્રાઇવેટમાં તાત્કાલિક માઇનોર સારવાર કે જે કાપીને એને રિફર કરી દેવામાં આવે છે. અહીંયા મેં જોયું, અહીંયા કેટલાય દર્દીઓ બાળકો હોય, સગર્ભા માતાઓ છે, ક્રિટિકલ કેર મધરો છે, જેની સારી એવી સંભાળ લેવાની જરૂર છે. એ તમામ વિભાગોમાં મેં દર્દીઓ સાથે 1 to 1 વાત કરી છે. પરસેપ્શન બન્યો છે જુદી વિષય છે, પરંતુ જ્યારે હકીકતની અંદર દર્દીઓને મળીને તમે વાત કરો એટલે આપણને ત્યાં જાણવા મળે છે કે અહીંયા આવેલું કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ દર્દી એના સગાવાલા સાથે આવ્યું હોય એટલે એને ઝડપથી ઝડપ સારવાર મળી જાય અને કોઈ પણ પ્રકારનો અસંતોષ હોય એવું માલુમ નથી પડ્યું. અને છતાં પણ તમે જે સૂચન કર્યું છે તેને લઈને એક બાબત સર, પીએમજીવાયની એસઓપી આપે જાય સાહેબ, ક્યારથી લાગુ પડશે? પીએમજીવાયની એસઓપી લાગુ થઈ ગઈ, જે દિવસે જાહેર થઈ અચ્છા સર, એ અહીંયા દિવસથી 40 કરોડ રૂપિયા ઉપર ચૂકવવું થયું છે સાહેબ. એની તપાસમાં સાહેબ કે કોઈ કે તો આ અધિકારી ગેરહાજર છે, આ અધિકારી ગેરહાજર, એવા જવાબ આપવામાં આવે છે. આ બાબતની વાત અહીંયા જિલ્લા લેવલ સુધી હતી અને જિલ્લા લેવલે આવી ફરિયાદ મળતા જિલ્લા કમિટી આની તપાસ કરી અને 1400 જેટલા દર્દીઓ કે જે દર્દીઓ ત્યાં સારવાર લીધી છે એવા દર્દીઓનો વ્યક્તિગત સંપર્ક કરી અને વાતચીત પણ કરી અને એમાં જે નાની મોટી અનિયમિતતાઓ મળી છે. કેવી અનિયમિતતા? કોઈ પ્રોસિજર અથવા તો સારવારમાં નહીં, પરંતુ કોઈ દર્દીને ડિસ્ચાર્જ કરતી વખત 300 રૂપિયા આપવાનો વિષય હોય, અથવા તો જે પીએમજેવાયમાં ક્લેમ કર્યા પછી ક્યાંક નાના મોટા પૈસા લેવાયો હોય એની સ્ક્રુટિની ચાલી રહી છે. એટલે એ આખો વિષય હજુ પણ મિટિંગ કરી અને એમાં ડિટેલ તપાસ કરી અને પછી જ હું વધારે કહીશ. સાહેબ, મેડિકલમાં 12માંથી દવા લખી દે છે, શું કહેશો સાહેબ? સર, થી આપણે ત્યાં પત્રકાર પરિષદની અંદર આખી આપી છે, પત્રકારોને આપી છે અને સાથે એસઓપી જાહેર પણ કરી છે અને બહુ એ મોટો વિષય છે. સાહેબ, આ 12થી દવા લખી દે સિવિલમાં, શું કહેશો બાબતે? અને સાહેબ, કેવી વ્યવસ્થા હોવી જોઈએ સિવિલમાં? સિવિલમાં સાહેબ દવા નથી મળતી, 12થી લખે અને 12થી લેવો તો કે આ નથી હાલતી, શું કહેશો સાહેબ? ઇસ્યુ બનતા હોય છે. જ્યારે તમારા જ એમએલએ અને ડેપ્યુટી મેયરે વિઝિટ કરી હતી, સરપ્રાઇઝ વિઝિટ, અને ક્ષતિઓ આવી હતી, જેમાંની એક ક્ષતિ આ પણ હતી કે ભાઈ દવાઓ માટે 12થી રેફરન્સ અને 12થી લેવો તો સાહેબ આ નથી ચાલતી એમ કહે છે. ગંભીર બાબત માનો છો આને તમે? દવાઓની અંદર ગયા વર્ષે એસેન્શિયલ ડ્રગ લિસ્ટની અંદર લગભગ 700 જેટલી દવાઓ હતી. એના પછી આપણે વધારાની ઉમેરી અને ઓલમોસ્ટ ડબલ 1350ની આજુબાજુની દવાઓ ઈડીએલમાં આપણે સામેલ કરી છે. એસેન્શિયલ ડ્રગ લિસ્ટમાં સામેલ થયેલી દવાઓના આપણે ટેન્ડર પણ કર્યા છે. અને ઘણી વખતે એવું થતું હોય છે કે જ્યારે એ સપ્લાય અને જથ્થો એ આપણે મોકલ્યો જ હોય છે, પરંતુ તમે જે વાત કરી રહ્યા છો કે 12થી દવા લખાય છે, ક્યાંક એવા સંજોગોમાં ઓછું હોય છતાંય તમે જ્યારે મુદ્દો ધ્યાનમાં લાવ્યા છે એટલે હું એની પણ ચર્ચા કરી. સાહેબ, મેડિકલ ખરેખર ખુલ્લું છે સિવિલનું? આપણે જુનાગઢમાં આપણે વ્યવસ્થા કરશું.
સરકાર દ્વારા વ્યવસ્થા મેડિકલનો એક થાય તો સાહેબ વધારે સાહેબ આ લોકોની માગણી છે કે સિવિલમાં દવા મળે તો જેથી કરીને જે ગરીબ દર્દી છે એને બહાર મેડિકલમાં ન દેવું કમિશન ન દેવું આપણે અહીંયા સિવિલમાંથી જ આપણી પાસે જે એસેન્શિયલ ડ્રગ લિસ્ટની તમામ દવાઓ ચાહે પીએચસીમાં નક્કી કરેલી દવાઓ હોય, સીએચસીમાં કરી હોય, સબ ડિસ્ટ્રિક્ટમાં હોય કે ડિસ્ટ્રિક્ટ લેવલ કે આપણી મેડિકલ કોલેજોમાં જે દવાઓ એડીએલમાં છે એ તમામે તમામ દવાઓ અહીંથી જ મળી રહે તો આપણો ચોક્કસ આગ્રહ છે ને એ પૂરું કરીશું. ભાઈ 5 મિનિટ કાપી નાખજો. સ્ટાર્ટ. નમસ્કાર દર્શક મિત્રો, સૌરાષ્ટ્ર મીડિયા ન્યૂઝમાં હું રવિન્દ્ર ખંસારા આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આજની મુખ્ય વાત ઉપર હવે આવ્યા છે સતત સિવિલ હોસ્પિટલના જે ભ્રષ્ટાચાર હોય કે મેડિકલમાંથી બહારથી દવા લખતા હોય કે મેડિકલમાં ડૉક્ટરોનો હોય કે મેડિકલ ઓફિસરોનો હોય કે કોઈ પણ નર્સિંગનો સ્ટાફ નથી કે સિક્યુરિટીના મનફાવે વર્તન કે કોઈ પણ હોસ્પિટલમાં પાણીની વ્યવસ્થા નથી, દર્દીને પરિવારને રહેવાની વ્યવસ્થા ન હોય કે અનેક પ્રશ્નો સિવિલના ઊભા થવા પામ્યા છે. જ્યારે આજે સતત ડિબેટનો ચોથો દિવસ છે. આજે ચોથા દિવસે પણ લોકોના જૂથ જોવા મળ્યા છે કે સિવિલના અનેક ભરમાવ પ્રશ્નો સામે આવ્યા છે કે આ પ્રશ્નને લઈને હવે સૌરાષ્ટ્ર મીડિયાનો ચોથો દિવસ છે. ચોથા દિવસ તરફ જઈ રહ્યા છીએ. આપણી સાથે એક આગેવાન જોડાયા છે. તેમને પૂછ્યું કે આજે જૂનાગઢના સિવિલ હોસ્પિટલના અનેક પ્રશ્નો છે. આ પ્રશ્નોને લઈને તમે શું માનો છો કે કેવી હોસ્પિટલ હોવી જોઈએ, કઈ રીતની હોસ્પિટલ હોવી જોઈએ, હોસ્પિટલ કઈ ટાઈપની હોવી જોઈએ, હોસ્પિટલમાં કઈ કઈ સુવિધા હોવી જોઈએ, તે અનેક પ્રશ્નો ઊભા થવા પામ્યા છે. અને જૂનાગઢની સિવિલ હોસ્પિટલ છે તે મલ્ટી હોસ્પિટલ બને અને ડૉક્ટરોનો સ્ટાફ મલ્ટી હોસ્પિટલ બને. ડૉક્ટરો હોય, ઓફિસર મેડિકલ હોય, મેડિકલ ઓફિસર હોય, નર્સિંગનો સ્ટાફ હોય કે ડિજિટલ લાઈફ અને ડિજિટલ લાઈફ સિક્યુરિટી હોવી જોઈએ, માનદ સેવા આપવા જોઈએ. સિક્યુરિટીવાળાના દાદાગીરી જે ત્યાં વર્તનો બંધ થાય, આ મેડિકલમાંથી બહારથી દવા લખે બંધ થાય, મેડિકલો નવા સ્થપાય, દવાના મોટા જથ્થા સાથે તેવા અનેક પ્રશ્નો ઊભા થવા પામ્યા છે. ત્યારે આપણી સાથે આજે આગેવાનો સાથે ચર્ચા કરી અને આગળના મુદ્દાઓ લેશું. હું હૈદર કાદરી, જુનાગઢ ઉપપ્રમુખ AIMIM પાર્ટીનો. આજે જે પ્રશ્ન ઉઠવા પામ્યા છે જે સિવિલ હોસ્પિટલ બાબતે, તેનામાં થોડું પ્રકાશ નાખવાનો વિચાર કરું છું કે એમાં જે સિવિલ હોસ્પિટલ જે છે એનું કાર્ય મુખ્ય હેતુ બધાને સ્વાસ્થ્ય પૂરું પાડવાનો છે અને એ પણ સંપૂર્ણપણે ફ્રી હોવું જોઈએ. જ્યારે અહીંયા એવું જાણવા મળ્યું છે કે એ અર્ધ સરકારી રીતે કામ કરે છે અને લગભગ દર્દીઓને OPDમાંથી બહારની દવાઓ લખી દેવામાં આવે છે જે ઓછામાં ઓછી 400-500 રૂપિયાની હોય છે, જે ગરીબ દર્દીઓને પોસાય તેમ નથી. બીજું કે અહીંયા જે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જે હોવી જોઈએ, જેવી રીતે આપણે અહીંયા માળખું તૈયાર કર્યું છે, મોટી હોસ્પિટલ તૈયાર કરી છે ને આપણે આટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, એના મુકાબલે આની ફેસિલિટી જે આપવી જોઈએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મુકાબલામાં જે આપણે આપવી જોઈએ એ નથી આપી શકતા. તો એ આપણી કમનસીબી છે. આમાં જે હું જે દોષી છતાં ને જેટલું ગણું છું એનાથી વધારે હું પબ્લિકને બી ગણું છું, કેમ કે પબ્લિક આ વસ્તુને સમજતી નથી. એ આ પબ્લિકનો જનતાનો હક છે. જનતાએ એ હક લેવો જોઈએ અને બધાએ અવાજ ઉઠાવવો જોઈએ. જેવી રીતે આ મીડિયામાં અવાજ ઉઠાવવામાં આવ્યો છે તેવી રીતે આપણે આ અવાજ ઉઠાવી અને સિવિલ હોસ્પિટલને એવી રીતે કરવી જોઈએ કે કોઈ પણ દર્દી બીમાર દર્દી જાય તો સાજો થઈને જ બહાર આવે. એ લોકો બહાર રિફર કરે છે એ પણ બેકાર છે, કેમ કે અહીંયા આપણી પાસે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ પણ છે. તો અહીંયા આપણી પાસે સ્પેશિયાલિટીવાળા ડૉક્ટર કેમ નથી એ એક પ્રશ્ન છે. થેન્ક યુ. આપણી વાત સાચી છે, એટલે જ તો મેં સ્ટ્રેસ કર્યો કે આપણે જનતાએ કેમ કે આ જનતાનો હક છે, આ જનતા ઉપર દયા નથી. આજે સિવિલ હોસ્પિટલ જે સેવા આપે છે એ જનતા, ગરીબ જનતા કે અમીર જનતા, એના ઉપર દયા નથી. આ એમનો હક છે, કેમ કે આપણે આપણા ટેક્સના પૈસેથી આ બધું ચલાવીએ છીએ. તો એ આપણી જ છે ને એમાં એવી રીતે જ બધી જે તમે કીધી છે એ સુવિધા હોવી જોઈએ. ને એમ મેં પહેલાં બી કહેલું છે કે જે દર્દી અંદર જાય ને સાજો થઈને જ બહાર આવવો જોઈએ. હવે ત્યાંથી એ લોકો બીજી તરફ રિફર કરે કે બીજા બહારની દવા આપે, એ બધું નકામું છે. બહારના દેશોમાં જ્યારે જે હોસ્પિટલોમાં જે સર્વિસ આપે છે એમાં જે ગવર્મેન્ટ હોસ્પિટલ હોય છે
એની જે સર્વિસીસ હોય છે એ કોઈ પણ પ્રાઇવેટ હોસ્પિટલ કરતાં અનેક ગણી સારી હોય છે ને એ હોવી જ જોઈએ. કેમ કે આટલી મોટી હોસ્પિટલ કોઈ પણ આપણે જુનાગઢમાં તો પ્રાઇવેટ હોસ્પિટલો કેટલા બી મોટા કોઈ ડૉક્ટર હોય એની આટલી મોટી હોસ્પિટલ હોતી નથી. આપણી પાસે આટલું મોટું સ્ટ્રક્ચર છે જે તમે વાત કરી એ બધી સુવિધા આપણે પૂરી પાડી શકીએ, પણ આપણે કઈ રીતે કરપ્શન છે કે શું છે કે નિયત નથી એના હિસાબે આ સુવિધાઓ મળતી નથી. પણ આપણે આ સુવિધાઓ લડીને લેવી પડશે. કઈ રીતે હોવી જોઈએ? તમે શું માનો છો મેડિકલ ઓફિસરને સિવિલ કઈ રીતે હોવી જોઈએ? ત્યાં તો પૂરતા પ્રમાણમાં પહેલે તો ડૉક્ટર હોવા જોઈએ, સ્પેશિયાલિટી ડૉક્ટર બી હોવા જોઈએ જે MD ને MS કક્ષાના હોય. પછી નર્સિંગ સ્ટાફ પ્રોપર હોવો જોઈએ, સિક્યુરિટીવાળા હોવા જોઈએ. તમારે બીજું શું છે કે હવે તમે આ વાત કહી રહી છે તો હું તમને કહું છું કે બાબા જે છે ભોજનાલયવાળા છે આવીને ભોજન સપ્લાય કરે છે, તો શું ગવર્મેન્ટ ભોજનનું કોઈ બજેટ આપતી જ નથી? મારો એક પ્રશ્ન સામે છે. દર્દીઓને ભોજન માટેનું બજેટ છે ને ત્યાં કેન્ટીન બી ચાલે છે, પણ ત્યાં કેન્ટીનમાં એટલું હલકી ગુણવત્તાનું ખાવાનું હોય છે કે તે લોકો આપણા જે છે લોકોને બાબા જે મિત્ર મંડળ જે ભોજનાલય ચલાવે છે એના ઉપર નિર્ભર થવું પડે છે. એ બહુ દુઃખની વાત છે. મારું તો માનવું એવું છે કે આ સિવિલ હોસ્પિટલ નથી, આ એક ભ્રષ્ટાચારનો અડ્ડો છે. આજે હોસ્પિટલની અંદર દવાથી લઈને ઓપરેશન સુધી કરપ્શન જ થાય છે. જે નાના દર્દીઓ જે બહારથી આવે છે એ દર્દીઓને ત્યાં દયનીય હાલત હોય છે. ખાસ કરીને નર્સિંગ સ્ટાફ પૂરેપૂરું છે નહીં. રાત્રિના સમયે કોઈ પણ અનુભવી ડૉક્ટર નથી. એકે માળ ઉપર પાણી પીવાની વ્યવસ્થા નથી. દર્દીઓના સગા માટે બેસવાની વ્યવસ્થા નથી, રોકાવા માટે કોઈ રહેવાની વ્યવસ્થા નથી ખાવાની વ્યવસ્થા. ટોટલી દવા અને બાટલા બહારની મેડિકલેથી જ મંગાવવામાં આવે છે. તો આ જનરલ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ કઈ રીતે આપણે ગણી શકીએ? આ હોસ્પિટલમાં ભ્રષ્ટાચાર સિવાય કશું જ થતું નથી. ખાસ કરીને આજના જે નવા નિશાળીયાઓ નર્સિંગમાં ભરતી થયા છે તે લોકો દર્દીઓના ઉંમર પણ જોતા નથી ને ગેરવર્તન કરે છે. એ ના થવું જોઈએ. બીજા નંબરમાં જે સિક્યુરિટી ગાર્ડ છે એ દબંગગીરીથી, એ ગુંડાગર્દીથી દર્દીઓના સગાવાળાને એટલી હદે હેરાન કરે છે કે સગાવાળાને બહાર જ બેસી રહેવું પડે છે ને બીજી રીતે એને કન્નકટ કરે છે. ને આ જે સિક્યુરિટી ગાર્ડ છે તે રાતના પોતે નશા કરેલી હાલતમાં જોવા મળ્યા છે. એના વિડીયો પણ ઘણા બધા વાયરલ થયા છે. આપણા આરોગ્ય મંત્રી શ્રી જ્યારે હમણાં વિઝિટમાં આવ્યા હતા 2 દિવસ પહેલાં, બહુ સારું કહેતા હતા. શું કહેશો? બહુ સારું. એટલે જો સાહેબ પોતે સરપ્રાઇઝ ચેકિંગમાં આવ્યો તો સાહેબને ખબર પડે કે ખરેખર સિવિલ હોસ્પિટલની હાલત શું છે. અત્યારે ત્યાં કોઈ અનુભવી ડૉક્ટર નથી. સોનોગ્રાફી માટે, એક્સરે માટે નહીવત મશીન છે. 4-5 કલાક લાઇનમાં ઊભું રહેવું પડે છે. 3-4 માળ ઉપર દર્દીને લઈ જવા માટે કલાક ઊભું રહેવું પડે છે કે લિફ્ટની હાલત ખરાબ છે, અડધી લિફ્ટ બંધ છે. જો આટલો સરકારે કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો તો આ ખર્ચાની હાલત આ છે કે અત્યારે સિવિલ હોસ્પિટલના ભોય તળિયાની અંદર વરસાદી પાણી અત્યારે હાલમાં ભરેલું છે. એ પાણીના હિસાબે એટલી ગંદકી છે, માકડ મચ્છરની એટલી હાલત છે અહીંયા કે દર્દીઓ એમને બીમાર થઈ જાય છે. તો શું આ કોઈના ધ્યાનમાં નથી આવતું? શું નર્સિંગ સ્ટાફ કે ડૉક્ટરોને આ ધ્યાનમાં નથી? માણસોને મરવા માટે રાખી મૂકવાના છે ને નહીં જેવી વસ્તુમાં આ લોકો રાજકોટ, અમદાવાદ રિફર કરે છે. તો આપણી પાસે ICU એમ્બ્યુલન્સ નથી, બીજું કોઈ વ્યવસ્થા નથી. પોતાના પ્રાઇવેટ વાહનમાં, પ્રાઇવેટ એમ્બ્યુલન્સમાં દર્દીઓને જવું પડે છે. દર્દી ક્યારે સિવિલમાં આવ્યો જ્યારે તેના પાસે યથાશક્તિ નથી હોતી ત્યારે એના બદલે અહીંયા આવીને એક કસાઈવાળા આવીને કપાવા જેવી હાલત થાય છે. જેમ પશુઓની હાલત થાય છે એવી જ અહીંયા દર્દીઓની હાલત છે. તો બહાર જવાનું રીઝન એક જ છે અત્યારે કે આપણી આગળ અનુભવી ડૉક્ટર નથી, કોઈ MD ડૉક્ટર નથી. ને ડૉક્ટર હોય છે તો હાજરમાં કોઈ આ ડૉક્ટર હોતું નથી. ડૉક્ટર રજા ઉપર હોય છે, ત્યાં પોતાના ટાઈમે હાજરી નથી આપતા. એના માટે દર્દીને પોતાની જિંદગી બચાવવા માટે ફરજિયાત બહાર રિફર થવું પડે છે. બાપુ બીજી વાત કે અત્યારે આપણા સિવિલની હાલત જોઈએ તો એવું માનવામાં આવે છે કે દર્દી એકવાર ત્યાંથી નીકળી ગયો એટલે દર્દી ભગવાન ભરોસે છે
કે જે દર્દીને કરવું છે તે પોતાના સ્વયં ખર્ચે અને પોતાના રિસ્ક પર કરવું છે. ડૉક્ટર તો અહીંથી જાન છોડાવવા જ માંગે છે કે દર્દી અહીંથી જલ્દી બહાર જાય. આ પરિસ્થિતિ આપણા સિવિલ હોસ્પિટલની છે અત્યારે. હોવી જ જોઈએ ને જો પ્રશાસન ધ્યાન દે તો થઈ જાય એમ જ છે કે અત્યારે આપણી કમનસીબી તો એ છે કે આપણે આગળ પાણી પીવા માટેની વ્યવસ્થા નથી, ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા નથી, દર્દીઓ માટે નથી, એના સગાવાળા માટે નથી. આપણી કમનસીબી તો એ છે. બાપુ લાઇબ્રેરીની વ્યવસ્થાની વાત આવી છે, શું કહેશો? લાઇબ્રેરીની તો હું તો તમને કહું છું કે જો પાણી પીવાની વ્યવસ્થા નથી, ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા નથી, લાઇબ્રેરીની વ્યવસ્થા આ પ્રશાસન ક્યાંથી કરે? ને જો થઈ જાય તો દર્દી માટે ઘણા બધા બીજા ફાયદા છે કે જ્યારે દર્દી ઘણા ટાઈમથી અંદર એડમિટ હોય છે તેની માનસિક સ્થિતિ સુધારવા માટે જો લાઇબ્રેરીમાં 1 કલાક જાય, અડધી કલાક જાય તો એની માનસિક સ્થિતિ સુધરે એમ. શું માંગ છે કેમેરાની? કેમેરા હર વોર્ડમાં હોવા ફરજિયાત જ છે ને અત્યારે છે પણ બંધ હાલતમાં છે. પણ બંધ હાલતમાં શું કામે છે? જો કેમેરા ચાલુ હોય તો બધાની પોલ એમને છતી થઈ જાય એમ છે કે કયા ડૉક્ટર હાજર છે, કયા નર્સિંગ હાજર છે, એ પોલ છતી ના થાય એટલે ઘણા બધા માળ ઉપર ફ્લોર ઉપર કેમેરા આ લોકોએ બંધ હાલતમાં છે. બાપુ શા કારણે કેમેરા બંધ રાખેનું કારણ કાંઈ હશે ને? હા, ભ્રષ્ટાચાર. કે કેમેરા ચાલુ હોય તો એનું રીઝન સામે આવે કે ભાઈ ડૉક્ટર હાજર નહોતા. ઘણા બધા પેશન્ટ એવા ઓફ થઈ ગયા છે ડૉક્ટરની બેદરકારીના હિસાબે. બાપુ તમે માનો છો કે કેમેરા અત્યારે સરકારે લગાડવા જોઈએ ફરીથી? ફરજિયાત લગાડવા જોઈએ ને એનું મોનિટરિંગ જે થવું જોઈએ. લગાડ્યા પછી એનું મોનિટરિંગ થાય તો આ જે દબંગ અધિકારીઓ છે, જે ડૉક્ટરો છે, નર્સિંગ સ્ટાફ છે, સિક્યુરિટી સ્ટાફ છે, એ પોતાની લાઇનમાં આવી ને દર્દીઓની માનવતા ધોરણે સેવા કરી શકે. બાપુ જૂનાગઢને મળે? હા, મળવી જ જોઈએ ને. જે તે ટાઈમે આપણા મુખ્યમંત્રી સાહેબે કીધું હતું કે આજ પછી જૂનાગઢમાંથી કોઈને અમદાવાદ કે રાજકોટ રિપેર નહીં જવું પડે, અહીંયા ટોટલી સુવિધા મળી જાય. જે પોકાળ વાયદા કર્યા હતા જનતા સાથે એનું અત્યારે કશું 1% નથી. તો શું કહેશો? એ બધાની પોસ્ટ મૂકેલી જ છે અને બધાના પગાર લેવામાં જ આવે છે. ખરેખર બધા કાગળ ઉપર જ છે. અહીંયા સ્થાનિક કોઈ માણસ હોતું જ નથી. કાગળ ઉપર બધાના પગારે લેવાય છે અને એ અંદર જ બધા ખવાઈ જાય છે. જે શકશો? હા, બની શકે કે અત્યારે 17,000 રૂપિયા આ સિક્યુરિટીનો પગાર હોય છે. અત્યારે એ લોકોને કેટલા મળે છે એને જ ખ્યાલ હોય છે. ને જે સિક્યુરિટીની જે સંખ્યા છે એ સંખ્યાની અડધી સંખ્યા અત્યારે હોસ્પિટલના અંદર નથી. બાપુ સિક્યુરિટી કોન્ટ્રાક્ટ રદ કરીને નવો ભરવો બજાવ શિક્ષિત? જો સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ રદ કરી નવો શિક્ષિત કોન્ટ્રાક્ટર કોઈક આવે ને શિક્ષિત સિક્યુરિટી આવે તો દર્દીઓ માટે ઘણો બધો ફાયદો છે અને આ કોન્ટ્રાક્ટ રદ થવો જ જોઈએ. કે અત્યારે જે કોન્ટ્રાક્ટમાં જે સિક્યુરિટી ગાર્ડ છે બધા દબંગ છે, નશાની હાલતમાં દેખાયેલા છે, એના વિડીયો ઘણા બધા વાયરલ થયેલા જ છે. બાપુ ચાલે શું કહેશો? એ તો આ મીડિયાવાળાને ખ્યાલ જ છે ત્યાં કેવી દબંગગીરી છે. હા, જો તમે મીડિયાના કાંટો વગર અંદર જાઓ તો તમને કાટલો પકડીને બહાર એ લોકો ધકેલી મૂકશે કે સાઈડમાં જાઓ ભાઈ. એટલે અહીંયા દબંગગીરી છે તો બધા જાણે જ છે. બાપુ સિવિલ હોસ્પિટલ છે તે ઝાંઝણા રોડની વાત હતી પ્રોજેક્ટ, એ સિટીમાં ખરેખર લેવી જોઈએ ફરી વખત? લેવી જ જોઈએ. લોકોને જવું પોસાય એમ નથી, શું કહેશો? જો સિટીને વચ્ચોવચ્ચ સિવિલ હોસ્પિટલ ઝાંઝરા રોડ બાજુ થાય તો ઘણા બધા દર્દીઓ જે બહારથી આવે ને રાહત થઈ જાય, સિટી ચીરીને આવવું ના પડે. અત્યારે જે આપણું જે હોસ્પિટલ છે તે બહારના દર્દીઓને આવવામાં બહુ મુશ્કેલી પડે છે. આખી ટ્રાફિક ચીરીને અંદર એને આવવું પડે છે. બાપુ 108 સિટીમાં નથી આવતી, નાની ગલીઓ છે, શું કહેશો? 108 નથી આવતી એનું કારણ કે રીઝન છે કે અત્યારે જે રોડ આપણા છે સાંકડા છે, ટ્રાફિક વધારે છે, એના હિસાબે 108 પહોંચી નથી શકતી ને એ અભાવે ઘણા બધા દર્દીઓની જાને ગઈ છે. શું કહેશો સિવિલ હોસ્પિટલનું સ્થાન કેવું હોવું જોઈએ? મલ્ટી હોવું જોઈએ? સિવિલ હોસ્પિટલનું સ્થાન મલ્ટી હોવું જોઈએ અને હર જૂનાગઢના નાગરિકની એ જ ઈચ્છા છે કે આ ભ્રષ્ટાચાર બંધ થાય ને અહીંયા એવી હોસ્પિટલ બને કે બહારથી રાજકોટ અમદાવાદથી અહીંયા માણસો આવવા જોઈએ. અને આ બહારથી દવા લખી દે પ્રશ્ન છેલ્લો આવ્યો, શું કહેશો? બહારથી દવા લખી દે એનું કારણ છે કે સિવિલ હોસ્પિટલના જે દવાબારી છે એમાં બહુ મોટો ભ્રષ્ટાચાર ચાલુ છે. શરદીની દવા લઈ પાટાપિંડી બધું બ્લેકમાં બહાર વેચાય છે. એના હિસાબે દર્દીઓને દવા મળતી નથી. ત્યાંના ડૉક્ટરો બહાર પ્રાઇવેટ મેડિકલમાં કમિશન મેળવે, શું કહેશો બાપુ? આ જો સ્વાભાવિક છે એ દેખાય જ છે કે ડૉક્ટરે એના કમિશન માટે જે તે મેડિકલને રિફર કરે જ છે કે ઓપરેશનની 80% દવા પાટાપિંડી બધા બહારથી જ આવે છે, આપણા સિવિલમાં ઉપલબ્ધ હોતું જ નથી.
અત્યારે આપણે શરદીની નોર્મલ બોટલ લેવા જશું તો એ સિવિલની અંદર નહીં હોય. તો સિવિલના ડૉક્ટરો જે બહારથી દવા લખે છે પોતાના લાભો માટે તેમને સસ્પેન્ડ કરવો છો બાપુ? કરવા જોઈએ, એના પર જે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ, જે કરવી થવી જ જોઈએ. આ ડૉક્ટરો પોતાના લાભ માટે મેડિકલોમાં બહાર દવા લખે તો સિવિલમાં કેમ નથી લખતા? ને સિવિલની દવા લાવતા આ નહીં હાલે, નોલી નહીં હાલે, મારા મેડિકલમાંથી દવા લ્યો એમ કે છે. શું કહેશો? જો આ જ પરિસ્થિતિ ચાલુ રહે, પ્રશાસન આનું કોઈ યોગ્ય નિર્ણય નહીં લે તો છેલ્લે જનતા રેડ કરી ના આ પોલ્સ જે લોલમમાં હાલે છે એ સત્ય કરવી પડશે. અતુલભાઈ શેખડા, સંયોજક ખેડૂત હિતરક્ષક સમિતિ જુનાગઢ. આજે જુનાગઢ સિવિલ હોસ્પિટલની મુલાકાતે આપણા રાજ્યના મંત્રી આવ્યા, વાજતે ગાજતે આવ્યા. ખરી રીતે જો એણે મુલાકાત કરવી હોય તો એમનેમ કોઈને કીધા વગર ચિંતી મુલાકાત કરવી જોઈએ, તો જ સિવિલ હોસ્પિટલમાં સત્ય શું ચાલે છે એ ખબર પડે. જ્યારે તમે અગાઉથી જાણ કરી દો ત્યારે બધું ઢાક પીછોડો થઈ જાય, રંગરોગાન થઈ જતું હોય છે, એટલે તમને સત્ય હકીકત જાણવા મળતી હોતી નથી. ભૂતકાળમાં આપણા ધારાસભ્યએ આવી ઓચિંતી મુલાકાત લીધી હતી સંજયભાઈ કોરડિયાએ, ત્યારે ઘણી ગેરરીતિ બહાર આવી હતી. મારી પાસે 2018માં આરટીઆઈ કરીને સિવિલ હોસ્પિટલનું આખું મેં જે લિટરેચર કાઢ્યું છે એ છે. આ અત્યારે 2018નું છે, લેટેસ્ટ તો નથી, પણ છતાં એમાં તમને જાણવા મળે કે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં છે તો લગભગ 42 જેટલા સ્વીપરો હોય છે. 42 સ્વીપરો હોય છે. તમે જુઓ તો વોર્ડ સર્વન્ટ 60 વોર્ડ સર્વન્ટ, ધોબી 9 તો ધોબી છે, એકાદ તો દાઢી વાળ કાપવા માટેના વાણંદની પોસ્ટો છે, પણ અત્યારે કોઈ હવે હાજર હોતા નથી. અને આવી પોસ્ટોની લગભગ એવરેજ છે 15,000 રૂપિયા જેવો પગાર ચૂકવવામાં આવે છે. એટલે આમાંથી લગભગ 20% જ હાજર હોય છે. એટલે જ્યારે આઉટસોર્સિંગથી આવી સરકારી એજન્સીઓ કામ આપે છે ત્યારે ત્યાં 20% જેટલા જ કર્મચારી હાજર હોય છે, બાકીના પગારો એમને ઉધારાઈ જતા હોય છે. એમનું કારણ શું અતુલભાઈ? ક્યાંક ખાસ કરીને લાગે ભ્રષ્ટાચાર, ક્યાંક ભ્રષ્ટાચારની નીતિઓ અપનાવે છે, સિવિલ હોસ્પિટલની હાલત ખરાબ છે. શું કહેશો? હા, એટલે આમાં ભ્રષ્ટાચાર જ હોઈ શકે, કારણ કે હું નથી માનતો કે ક્યારેય 42 જેટલા સ્વીપર હોય તો સિવિલ હોસ્પિટલની ગંદી હોય. મિનિસ્ટર આવ્યા ત્યારે ચોખ્ખી કરી છે ચોક્કસ, પણ તમે રનિંગ દિવસોમાં આવો તો 42 સ્વીપર કામ કરતા ના હોય. તમે જુઓ તો કે 60 જેટલા તો વોર્ડ સર્વન્ટ, 60 વોર્ડ સર્વન્ટ કામ કરતા તો સિવિલ હોસ્પિટલ કેટલી સરસ હોય, ભાઈ ઓછા નથી. અતુલભાઈ, તમારું કહેવાનું એવું બની શકે કે ત્યાં જે આટલા જે તમે સંખ્યા બતાવો છો એ ઓન પેપર બતાવતા હશે, પણ ફિઝિકલી એટલા લોકો હાજર નથી બસ હોતા. ઓન પેપર બતાવે છે, એનો પગાર પાડવામાં આવે છે, પણ ફિઝિકલ ત્યાં હોતો નથી. અતુલભાઈ, પગાર કોના ઈશારે પગાર પાડવામાં આવે છે? સિવિલ હોસ્પિટલના પગારો જે છે બરોબર લેવાય છે, બહારના ડૉક્ટરો છે તે આવી રહ્યા હોય છે, પરંતુ માત્ર ને માત્ર પૈસા લેવાની નીતિઓ સામે આવે છે. માત્ર દર્દીઓ હેરાન પરેશાન થાય છે. બહારથી 4 જિલ્લામાંથી જે દર્દીની સેવા માટે 4 જિલ્લામાંથી દર્દી આવે છે, એક પણ ડૉક્ટરો જોવા નથી મળતા. સિવિલ હોસ્પિટલની હાલત બદતર છે. સિવિલ હોસ્પિટલની ગેરનીતિઓ છે, ધારાસભ્યએ ગેરનીતિ બહાર લાવી છે, તો મિનિસ્ટરને તો કેમ ગેરનીતિ ન દેખાય? મતલબ આઉટસોર્સિંગ વાળા પણ આમાં ભ્રષ્ટાચારમાં સામેલ છે એવું આપનું કહેવું છે? હા, ચોક્કસપણે માનું છે. અને તમે જો કોઈ આઉટસોર્સિંગ વાળા હોય છે વ્યક્તિ, અને તમે એનું બંધ બાણે એને પૂછશો તો એ ચોક્કસ કહેશે કે અમને પૂરતો પગાર આપવામાં નથી આવતો. વિનુભાઈ એક જ મિનિટ. વિનુભાઈ, આપણી સાથે જે છે અતુલભાઈ વાત કરતા હતા કે આ સિવિલ હોસ્પિટલની હાલત છે તે અતિ બદતર છે, ભ્રષ્ટાચારથી ભરેલી સિવિલ હોસ્પિટલ ને અનેક ગેરનીતિઓ જે છે ધારાસભ્ય દ્વારા બહાર લાવવામાં તો મિનિસ્ટરે ને આજે અધિકારીઓને પદાધિકારીઓ ત્યારે પત્રકારો દ્વારા પ્રશ્ન રજૂ કરવામાં આવ્યા. જ્યારે મિનિસ્ટરને ખબર પડી કે સિવિલ હોસ્પિટલની હાલત આ છે ત્યારે ક્યાંક ને ક્યાંક પ્રશ્ન છુપાવવા માટે મિટિંગના નામે દોર શરૂ કરી દેવામાં આવ્યા અને આ ભ્રષ્ટાચારને છુપાવવાનો ક્યાંક ને ક્યાંક સિક્યુરિટીને આગળ ધરી અને પત્રકારોને રવાના કરવાની વાત હતી, પરંતુ પત્રકારો કોઈના વાળ્યા ન વળ્યા. સત્ય પ્રશ્નને ગર્જના કરી અને અમે તો ગર્જના કરતા રહીશું. ગર્જના થશે, સત્ય વાત હશે એને અમે બહાર લઈ આવશું. અમારો તાત્પર્ય એ જ છે, દર્દીઓ એ દર્દી દેવો ભવ. દર્દીની હાલત છે તે સત્ય અને દર્દીની હાલત સુધરે, દર્દીને સારી રીતે સારવાર મળે, એ જ અમારી અભ્યર્થના છે. અને આવા કોઈ પણ પ્રશ્ન આવ્યા તો સૌરાષ્ટ્ર મીડિયા અને ગજાનંદ ક્યારે આજે નહીં ને કાલે નહીં ચોરસે નહીં. આપણી સાથે એક આગેવાન છે. સિવિલ હોસ્પિટલની હાલત છે તે બાબતે હવે શું માગણી કરો છો? હાલત નહીં સુધરે તો કેવા પગલાં? એટલે અમારી તો એક જો આજે મંત્રી આવ્યા છે આરોગ્ય મંત્રી, તો એને એક રિક્વેસ્ટ છે કે તમે પાછી ઓચિંતાની મુલાકાત લો.
અને કોઈ પણ લેયા વગર સાદા એક સામાન્ય નાગરિક બનીને તમે જ્યારે ઓચિંતાની મુલાકાત લેશો તો તમને સત્ય હકીકત જાણવા મળશે. એમાં બીજી પણ એક વસ્તુ જુઓ છો કે સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ હોય છે, એમાં અમુક એમ્બ્યુલન્સ તો ખૂબ ખરાબ હાલતમાં છે. આમાં એણે લખીને પણ આપ્યું છે કે કન્ડમ હાલતમાં છે એમ્બ્યુલન્સ. એટલે જ્યારે દર્દીને રિફર કરે તો એ પ્રાઇવેટ એમ્બ્યુલન્સમાં મોકલે છે અને ત્યાં પણ સાંઠગાંઠ હોય છે. પછી બીજું હોય છે કે ડૉક્ટરો હોય છે, બહારથી આવે છે, ઘણા ડૉક્ટરો તો અમે એવી પણ જોઈ છે, ફરિયાદ એવી પણ આવે છે ત્યાં હાજરી પુરાવે છે અને પોતાની ખાનગી હોસ્પિટલ બોલાવતા હોય છે કે ભાઈ તમે ત્યાં આવજો. એટલે આવી ગેરરીતિ ખૂબ હાલે છે. પછી બીજી એક વાત પણ એવી મળે છે કે જ્યાં બરાબર દવા પણ મળતી હોતી નથી. એક્સરેમાં પણ લોકો હેરાન થાય છે. ખૂબ મોટા પ્રમાણમાં સિવિલ હોસ્પિટલ છે એક મોટું ભ્રષ્ટાચારનું માધ્યમ હોય એવું અમને લાગે. કાયદેસરના નમસ્કાર મિત્રો, આપણે ખ્યાલ જ છે કે સરકારની પહેલી જવાબદારી હોય દરેક આમ જનતાની રોટી કપડાં ઓર મકાન, પણ એનાથી પણ જો ઉપર હોય તો તે આરોગ્યની છે. પણ ક્યાંક ને ક્યાંક જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં અધિકારી રાજ આવી ગયું હોય અને સરકારી તંત્ર પણ જે આખાડા કાન કરતું એવી રીતે જે અમુક ડૉક્ટરનો સ્ટાફ પણ નથી, એમાં પણ ઘટે છે. નર્સિંગ સ્ટાફ પણ નથી. અને એવી તો કંઈ જુનાગઢ જિલ્લામાં રોગચાળો ફાટી નીકળ્યો છે કે તમારે દવા બહારથી લખી દેવી પડે છે. સરકાર તરફથી લગભગ બધી દવાની સુવિધા છે જ, છતાં પણ તમારે દવા બહારથી લખી દેવી પડે છે. એટલે જ્યારે આ હોસ્પિટલનું ઓપનિંગ માનનીય આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબે કર્યું ત્યારે એટલી બધી મોટી મોટી વાતો કરી હતી કે મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવશું ને આવી સુવિધા કરશું ને આવશું, પણ એ સુવિધાના નામે હાવ ઝીરો છે. એટલે હમણાં આપણા ઋષિકેશ પટેલ આવ્યા હતા ત્યારે પણ લગભગ પત્રકારોએ ધ્યાન દીધું તો ખરેખર આજના દિવસોમાં જ આ લોકોને સારું છે. બાકી તો રોજ ટૂંકમાં લોટ પાણીના લાડવા જ હોય છે, લોટમાં લીટા જ કરે છે તંત્ર. એટલે આ બાબતમાં ભાજપ સરકાર હાવ ટૂંકમાં સ્વાસ્થ્યની જવાબદારીમાં હાવ ઝીરો નીવડી છે તેવું મારું સ્પષ્ટ માનવું છે. જય હિન્દ, જય ભારત. જી, આપનું નામ? જી, આ તમામ આ હતા જૂનાગઢના આગેવાનો કે આગેવાનોએ પોતાના પ્રશ્નોની ઝાડી વરસાવી છે. આજે સતત ચોથા દિવસે સિવિલ હોસ્પિટલના અનેક પ્રશ્નો મીડિયા સમક્ષ રજૂ થયા છે કે આ લડાઈ છે તે સૌરાષ્ટ્ર મીડિયા અને ગજાનંદ ન્યૂઝ આ લડાઈ લડી રહ્યા છે. એટલે સૌરાષ્ટ્ર મીડિયા અને ગજાનંદ આ લડાઈ લડે છે. કોઈ પોતાના ખિસ્સા માટે નહીં કે કોઈ પોતાના પર્સનલ સ્વાર્થ માટે નથી, માત્ર પ્રજા અને દર્દીઓને માટે જ આ લડાઈ છે. કોઈ અમારા સ્વાર્થની લડાઈ નથી, લોકો માટે લડીએ છીએ. અમારા કોઈ સ્વાર્થ હશે નહીં, ક્યારેય સ્વાર્થ થશે નહીં. અમે કોઈ ભ્રષ્ટાચારમાં સામેલ નથી અને સત્ય પ્રશ્ન હશે હંમેશને માટે ઉઠાવતા આવશું. અને કોઈ પણ અવાજ દબાવવાની વાત કરશે તો પણ અમે ચલાવશું નહીં. ભ્રષ્ટાચાર કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં હાલશે તો એ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવો એ જ અમારો પત્રકારનો ધર્મ છે અને અવાજ ઉઠાવશું. સત્યનો અવાજ છે, સત્યની ગર્જના છે. આ ગર્જના કરતા રહીશું. ત્યાં સુધી જોતા રહો સૌરાષ્ટ્ર મીડિયા ન્યૂઝ, ગજાનંદ ન્યૂઝ, જુનાગઢ.